ક્યારેય વિચાર્યું છે કે આપણી રસોડાની એકદમ સામાન્ય વસ્તુમાં મતલબ કે એક ચમટી મીઠામાં કેટલા રહસ્ય છુપાયેલા હોઈ શકે? આપણે તો રોજ એનો ઉપયોગ કરીએ છીએ, પણ સાચું કહું તો એ સાધારણ દેખાતા દાણાની અંદર એક આખું રાસાયણિક સામ્રાજ્ય છુપાયેલું છે. ચાલો એક મજેદાર સવાલ પૂછું. ચમકતા સ્વિમિંગ પૂલ, એકદમ સોફ્ટ કેક અને ધોયેલા નવા જેવા લાગતા કપડાં, આ બધામાં શું કોમન હોઈ શકે? પહેલી નજરે તો લાગે કે આમાં વળી શું સરખું હોય, પણ વિજ્ઞાન કહે છે કે આ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી શરૂ થાય છે. અને એ જવાબ જાણીને ખરેખર નવાઈ લાગશે. અને એ જવાબ છે આપણું સામાન્ય મીઠું. હા, એ જ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. પણ એ ખાલી સ્વાદ માટે નથી હો. એ તો જાણે કે એક આખી કેમિકલ ફેક્ટરીનો પાવર હાઉસ છે. વિચારો, આ એક જ વસ્તુમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર, કેટલી બધી વસ્તુઓ બને છે. તો ચાલો જોઈએ આ બધું થાય છે કેવી રીતે. તો ચાલો સૌથી પહેલા આ ગુપ્ત ઘટકને જરા નજીકથી સમજીએ. જોઈએ કે મીઠાના એક નાના દાણામાં કેટલી બધી રાસાયણિક શક્તિ છુપાયેલી છે. હવે આપણે સીધા એ જગ્યાએ જઈએ જ્યાં આ બધો જ જાદુ થાય છે. એ જગ્યા એટલે ક્લોર એલ્કલી ફેક્ટરી. અહીંથી જ મીઠાના રૂપાંતરણની આખી સફર શરૂ થાય છે. તો આ છે ક્લોર એલ્કલી પ્રક્રિયા. બહુ સિમ્પલ છે. સૌથી પહેલા બ્રાઇન એટલે કે મીઠાનું પાણી લેવામાં આવે, પછી એમાંથી વીજળી પસાર કરવામાં આવે અને બસ જાદુ થઈ જાય. 3 અલગ-અલગ પ્રોડક્ટ્સ બને. એનોડ એટલે કે પોઝિટિવ છેડા પરથી નીકળે ક્લોરીન ગેસ, કેથોડ એટલે કે નેગેટિવ છેડા પરથી હાઇડ્રોજન ગેસ, અને સાથે કેથોડ પાસે જ બને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. વિચાર કરો, એક જ વસ્તુમાંથી 3 સુપર ઉપયોગી વસ્તુઓ. અને હા, આ 3 પ્રોડક્ટ્સ કંઈ સાધારણ નથી. હાઇડ્રોજન તો રોકેટમાં બળતણ તરીકે વપરાય છે. ક્લોરીન એ તો આપણા પીવાના પાણીને સાફ અને સુરક્ષિત બનાવે છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ? અરે એ તો સાબુથી લઈને કાગળ બનાવવા સુધીના કેટલાય ઉદ્યોગોમાં કામ આવે છે. અને આ બધું શેમાંથી બન્યું? ફક્ત મીઠાના પાણીમાંથી. કમાલ છે ને? તો આ તો થઈ ડાયરેક્ટ પ્રોડક્ટ્સની વાત. પણ હવે વાત કરીએ મીઠાના વંશજોની, એવા રસાયણોની જે આપણી સાફસફાઈ અને ધોલાઈની દુનિયામાં રીતસરની ક્રાંતિ લાવ્યા છે. આપણી ફેક્ટરીમાંથી જે ક્લોરીન ગેસ બન્યો હતો એ યાદ છે? હવે એનો વારો. જ્યારે ક્લોરીન ગેસને સૂકા ફોડેલા ચૂના સાથે ભેળવવામાં આવે ત્યારે બને છે બ્લીચિંગ પાવડર. હા, એ જ પાવડર જે કપડા પરના ડાઘ કાઢીને એને એકદમ ચમકાવી દે છે. અને એના ઉપયોગો પણ જબરદસ્ત છે. એ ખાલી કપડાં જ નથી ચમકાવતો, કાગળ ઉદ્યોગમાં પણ વપરાય છે. પણ એનું સૌથી અગત્યનું કામ શું છે ખબર છે? એ પીવાના પાણીને જંતુમુક્ત કરે છે. મતલબ કે એ આપણને કેટલીય ગંભીર બીમારીઓથી બચાવે છે. સાચું કહીએ તો આ તો પબ્લિક હેલ્થનો હીરો છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ વોશિંગ સોડાની. એને બનાવવાની રીત પણ મજેદાર છે. પહેલાં બેકિંગ સોડાને ગરમ કરવાનો એટલે સોડિયમ કાર્બોનેટ બને. પછી એમાં પાણી ઉમેરીને એનું પુનઃસ્ફટિકીકરણ કરવામાં આવે અને તૈયાર છે આપણો શક્તિશાળી વોશિંગ સોડા. જુઓ, ટાચ અને સાબુ ઉદ્યોગમાં તો એ વપરાય જ છે, પણ એનું અસલી કામ છે પાણીની કઠિનતા દૂર કરવાનું. હવે આ કઠિનતા એટલે શું? સરળ ભાષામાં, કઠણ પાણીમાં સાબુ બરાબર ફીણ નથી બનાવતું. વોશિંગ સોડા આ પાણીને નરમ બનાવે છે, જેથી સાબુ પોતાનું કામ સરસ રીતે કરી શકે અને કપડાં એકદમ ચોખ્ખા થાય. હવે આપણે એક એવા પ્રોડક્ટની વાત કરીશું જે લગભગ દરેકના રસોડામાં હોય જ છે. પણ એની ભૂમિકા ખાલી રસોઈ પૂરતી જ નથી. એના બીજા પણ ઘણા રૂપ છે. જી હા, વાત થઈ રહી છે બેકિંગ સોડાની. એ પણ આ મીઠાના પરિવારનો જ એક સભ્ય છે. એની ખાસિયત એ છે કે એ એક માઇલ્ડ નોન કોરોઝિવ બેઝ છે. એટલે કે એ એસિડની અસરને ઓછી કરે છે, પણ એટલો સ્ટ્રોંગ નથી કે આપણને કોઈ નુકસાન પહોંચાડે. અને બસ એનો આ જ ગુણ એને રસોડાથી લઈને દવાની પેટી સુધી બધે જ ઉપયોગી બનાવે છે. રસોડામાં તો બેકિંગ સોડાનો અસલી જાદુ ગરમી મળતા જ શરૂ થાય છે. જેવો એ ગરમ થાય એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસના નાના પરપોટા છૂટા પડે છે. આ પરપોટા બ્રેડ કે કેકના લોટમાં ફસાઈ જાય છે અને એને અંદરથી ફૂલાવે છે. અને એટલે જ આપણને એકદમ સોફ્ટ અને સ્પંજી કેક કે ઢોકળા મળે છે. પણ આ તો થઈ રસોડાની વાત. રસોડાની બહાર પણ એના કમાલ ઓછા નથી. એનો જે હળવો બેઝવાળો ગુણ છે એ જ પેટમાં એસિડિટી થાય ત્યારે એને શાંત કરવા માટે એન્ટાસિડ તરીકે કામ આવે છે. અને પેલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ યાદ છે જે કેક ફૂલાવે છે? એ જ ગેસ આગ ઓલવવાના બાટલામાં પણ વપરાય છે
કેમ કે એ આગને ઓક્સિજન મળતો બંધ કરી દે છે અને આગ બુજાઈ જાય છે. તો આપણે સફાઈ અને રસોઈની વાત કરી, પણ શું મીઠાના પરિવારની વાત અહીં પૂરી થઈ જાય છે? બિલકુલ નહીં. હવે આપણે બાંધકામની દુનિયામાં જઈશું અને સાથે સાથે એ પણ જાણીશું કે અમુક ક્રિસ્ટલ્સ એટલે કે સ્ફટિકો રંગીન કેમ હોય છે. આ રહસ્યનું નામ છે સ્ફટિક જળ અથવા તો વોટર ઓફ ક્રિસ્ટલાઇઝેશન. અને એમ સમજો કે અમુક સ્ફટિકોની રચનામાં પાણીના અણુઓ એકદમ ફિક્સ જગ્યાએ ગોઠવાયેલા હોય છે, જાણે કોઈ ઇમારતના બ્લોક્સ હોય. આ પાણીના અણુઓ જ એ સ્ફટિકને એનો રંગ અને આકાર આપે છે. જેમ કે કોપર સલ્ફેટનો વાદળી રંગ આ પાણીના અણુઓને કારણે જ છે. જો એને ગરમ કરીને આ પાણી ઉડાડી દઈએ તો વાદળી રંગ પણ ગાયબ અને એ સફેદ પાવડર બની જાય છે. અને બસ આ જ સિદ્ધાંત આપણને લઈ જાય છે પ્લાસ્ટર ઓફ પેરિસ સુધી. એક પદાર્થ છે જીપ્સમ, જેના એક અણુ સાથે પાણીના 2 અણુ જોડાયેલા હોય છે. હવે જ્યારે આ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એ પોતાના પાણીના અમુક અણુઓ ગુમાવી દે છે અને બની જાય છે એક સફેદ પાવડર, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ. એના ઉપયોગો તો આપણે બધા જાણીએ જ છીએ. હાડકું ભાંગે ત્યારે પાટો બાંધવાથી લઈને ઘરમાં સુંદર મૂર્તિઓ અને ડેકોરેશન બનાવવા સુધી. પણ એની અસલી તાકાત એ છે કે જ્યારે આ સફેદ પાવડરમાં પાછું પાણી ઉમેરવામાં આવે ત્યારે એ ફરીથી સખત પથ્થર જેવા જીપ્સમમાં ફેરવાઈ જાય છે. અને બસ આ જ ગુણધર્મને કારણે એ આટલું મજબૂત અને ઉપયોગી છે. તો જુઓ, ક્યાંથી શરૂઆત કરી હતી? એક સાદા મીઠાના દાણાથી. અને ક્યાં સુધી પહોંચ્યા? તો ચાલો આ અદ્ભુત યાત્રાના અંતે આખા મીઠાના પરિવારના સભ્યોને એકવાર ફરીથી મળીએ. તો આ છે આપણો મીઠાનો પરિવાર. એક જ નજરમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક સામાન્ય કાચો માલ એટલે કે મીઠું આપણને બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા, વોશિંગ સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી કેટલી બધી કામની વસ્તુઓ આપે છે. આખી સફર એ જ બતાવે છે કે કેવી રીતે એક સાધારણ પદાર્થ આપણા રોજિંદા જીવન માટે જરૂરી કેટલીય અસાધારણ વસ્તુઓનો પાયો બની શકે છે. અને છેલ્લે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. રસાયણ વિજ્ઞાન એટલે પદાર્થોનું રૂપાંતર અને જીવનની સુવિધા. આ જ તો કેમિસ્ટ્રીનો અસલી જાદુ છે. એ સામાન્ય વસ્તુઓને અસાધારણ બનાવીને આપણું જીવન કેટલું સરળ બનાવી દે છે. હવે પછી જ્યારે પણ રસોડામાં મીઠાની બરણી હાથમાં લેશો ત્યારે ચોક્કસ એના આ વિશાળ અને અદ્ભુત પરિવારને યાદ કરજો.